આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ છે અને શ્રાવણ મહિનાનો અંત પણ સોમવારના દિવસે એટલે કે 19 ઓગસ્ટે થઈ રહ્યો છે। આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ છે। આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને શ્રાવણ નક્ષત્રનો દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે। આ બધા યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। શ્રાવણના અંતિમ દિવસ સોમવારે આ યોગ બનવાથી તેનું મહત્વ ઘણું વધી જાય છે। આવો દુર્લભ સંયોગ 90 વર્ષ પછી બની રહ્યો છે। 19 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધનની સવારથી રાત્રે 8:30 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે, પરંતુ આ ભદ્ર યોગમાં રાખડી બાંધવી અશુભ મનાય છે। વૈદિક કેલેન્ડર મુજબ ભદ્રા 18 ઓગસ્ટના રોજ બપોરે 2:21 શરૂ થશે અને બીજા દિવસે 19 ઓગસ્ટના રોજ સવારે 1:32 સુધી ચાલશે। આ ભદ્રા પાતાળની ભદ્રા હશે। ભદ્રા કાળમાં રક્ષાસૂત્ર બાંધવું અશુભ મનાય છે, તેથી 19 ઓગસ્ટના રોજ બપોરે 1:32